કર્મનો સિદ્ધાંત તો લાગુ પડે જ છે. હા, વ્યાજ સહિત આપવું પડશે. તમારે તો તમારા દીકરાએ આપવું પડશે. રેલવે સ્ટેશન ઉપર એની ઉપર આપણને ચોક્કસ દયા છે, એની ના નથી. આપણને કંઈક નાની મદદ કરવાની પણ ભાવના છે, એની પણ ના નથી. પણ સાથે એ પણ વિચારવાનું કે એનું કર્મ તો ભોગવે છે. ગયા જન્મે એને કંઈક ખોટું કર્યું છે ને, એનું આ રિઝલ્ટ છે. ભગવાનના દરબારમાં કોઈ પક્ષાપક્ષી નથી. ત્યાં એક ઓટો સિસ્ટમ જ કામ કરે છે. આ કર્યું એનું આ ફળ. પછી ટાઈમિંગ જુદા જુદા રહે, એના સોફ્ટવેર જુદા છે, એના ટાઈમિંગ જુદા. તરત આપવું, 2 વર્ષે આપવું, 10 વર્ષે આપવું, આવતા જન્મે આપવું, એનું ફળ એ બધા ટાઈમિંગ જુદા જુદા હોય. એ સિસ્ટમ પ્રમાણે ચાલે. અણહકનું લેવાય નહીં. અને તમે લેશો તો તમારે ચૂકવવું તો પડશે. ઇન એની અધર વે ઘણી વખત ખોટો પૈસો પણ ઘરમાં આવ્યો ને તો કદાચ પૈસાના રૂપમાં એ પાછો ના જાય, પણ હેલ્થના રૂપમાં પાછો જતો રહે. ઘણી વખત તમારા કોઈ નજીકના કુટુંબ પરિવારજન નાની ઉંમરે એનું મૃત્યુ થઈ જાય, એ રૂપે પણ એનું વળતર આવે. એ વિચારી રાખો. જે તમારું નથી એ તમારું કરવા જશો તો એકવાર સ્થૂળ દ્રષ્ટિએ તમારું થશે, પણ બીજી રીતે તો એ તમારું નહીં જ થાય. કંઈક લઈને જશે જ. તો શું કામ અણહકનું લેવું?